ચૂંટણી ટાણે આપેલા વચનો પૂર્ણ નહીં થતા શિક્ષકોએ ફરી એક વખત ગાંધી ચિંધ્યા માર્ગ અપનાવ્યો છે, જેમાં જૂની પેન્શન યોજનાનું અમલીકરણ તથા અન્ય પડતર પ્રશ્નોના સંતોષકારક ઉકેલ સંદર્ભે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત પ્રાથમિક શાળાના શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરીને સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો। ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્ય સરકારમાં સતત રજૂઆત કરતા આવ્યા છે। અગાઉ રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓને આશ્વાસન આપતા મામલો ઠાળે પડ્યો હતો, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સરકાર આંખ આડા કાન કરતા સમગ્ર રાજ્યમાં અલગ અલગ વિભાગના કર્મચારીઓ પોતાની જૂની માંગને લઈ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવી રહ્યા છે। ત્યારે ઓલપાડ તાલુકા મથકે સામાજિક વિજ્ઞાન તાલીમમાં હાજરી આપવા આવેલા શિક્ષકો 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી શિક્ષણ કાર્ય તેમજ તાલીમ કાર્યમાં જોડાઈ રહ્યા છે। ત્યારે ઓલપાડ બીઆરસી ભવન ખાતે પ્રાથમિક શિક્ષકો દ્વારા સૂત્રોચ્ચાર કરી સરકાર જૂની પેન્શન યોજના સહિતની માંગ સ્વીકારે એવી માંગ કરી હતી। સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા કર્મચારીઓના પડતર પ્રશ્નો સંદર્ભે વિવિધ આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે, જેને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે ટેકો જાહેર કર્યો છે। ગત 2 દિવસ સુરત જિલ્લાના શિક્ષક ભાઈ બહેનોએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો, જ્યારે આજરોજ શિક્ષકોએ કાળા વસ્ત્રો પહેરી ફરજ બજાવતા હોય તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરીને પણ વિરોધ નોંધાવવાનું નક્કી કરાયું છે। જૂની પેન્શન યોજના માટે રાજ્યમાં કર્મચારીઓની લાંબા સમયથી લડત ચાલી રહી છે, ત્યારે મને આશા છે કે વિધાનસભા ચૂંટણી પહેલા સરકારના પ્રતિનિધિ મંડળે કર્મચારીઓની માંગણીઓ સ્વીકારવાનું જે આશ્વાસન આપ્યું હતું તેને આ સંવેદનશીલ સરકાર લોકસભાની ચૂંટણી પહેલા પરિપૂર્ણ કરશે। રાજ્યના હજારો લાખો શિક્ષકો સહિત તમામ કર્મચારી મિત્રો સરકારશ્રી સમક્ષ પોતાની જે માંગણીઓ પડતર છે એ અંગે સરકારશ્રીને ધ્યાન દોરવા માટે છેલ્લા 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી અને આજે સમગ્ર રાજ્યમાં શિક્ષકો સહિત તમામ કર્મચારી મિત્રો કાળા વસ્ત્રો ધારણ કરીને પોતાની ફરજ બજાવી રહ્યા છે। સરકારશ્રી દ્વારા અગાઉ સમાધાન થયેલ હૈયાધારણ આપી હતી કે 1/4/2005 પહેલાં જે શિક્ષકોની નિમણૂક કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે એમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે। આજ રોજ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આહવાનથી સમગ્ર ગુજરાતમાં 14-15 તારીખે કાળી પટ્ટી ધારણ કરીને લોકોએ ફરજ બજાવી, એમાં શિક્ષકો હોય અને તમામ પ્રકારના કર્મચારીઓ એ પણ કાળી પટ્ટી પહેરીને પોતાની ફરજ બજાવી હતી। આજ રોજ કાળા કપડાં પહેરીને આ ફરજ પર બધા હાજર છે। અમારી માંગણી એક હતી અને કે જૂની પેન્શન યોજના મળવી જોઈએ। સરકારે અમારી માંગણી સ્વીકારી, 5 મંત્રીશ્રીઓની કમિટીએ પણ અમારી માંગણી સ્વીકારી અને આપવાની વાત કરી, છતાં પણ આજ સુધી એનો અમલ કરવામાં આવેલ નથી। રાજ્યના બધા જ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા, ફિક્સ પગાર યોજના દૂર કરવા ઉપરાંત સરકાર સાથે થયેલા સમાધાન મુજબના પ્રશ્નોનું નિરાકરણ મળ્યું નથી, જે સંદર્ભે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરી સરકાર સામે બાયું ચડાવવાની જરૂર પડી છે, જેને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત જિલ્લાના અન્ય કર્મચારી મંડળોએ ટેકો આપી આંદોલનના સમર્થનમાં પોતાનો સૂર પુરાવ્યો હતો। 23 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર ખાતે શિક્ષકો સહિત કર્મચારીઓ ધરણા કાર્યક્રમમાં જોડાશે।